કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે તો આજે ગુજરાતના પ્રવાસે છે કલોલ ગાંધીનગર પેથાપુરમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। અમિત શાહ અમદાવાદના સોલા તેમજ કલોલની મુલાકાત કરશે। કલોલના કપિલેશ્વર મહાદેવની પૂજા કરશે। સ્વામિનારાયણ સંપ્રદાય નવી મેડિકલ કોલેજનું પણ ઉદ્ઘાટન કરશે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે કયા કયા કાર્યક્રમો છે, શું માહિતી? આપને જણાવી દઉં કે ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના સાંસદ અને ભારત સરકારના ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગર અને કલોલના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવાના છે। ખાસ કરીને જોવા જઈએ તો લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની હવે તૈયારીઓ છે, ત્યારે આચારસંહિતા લાગુ પડે તે પહેલા પોતાના સંસદીય મતક્ષેત્રમાં અનેક વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવશે। આજે અમિત શાહના તબક્કાવાર કાર્યક્રમોમાં જોઈએ તો 758 કરોડથી વધુના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે, જેની અંદર તો સ્વામિનારાયણ સંપ્રદાય નવી મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરશે, જેમાં સેક્ટર 21 નવી લાઇબ્રેરીનું અમિત શાહ આજે લોકાર્પણ કરશે। ગાંધીનગરના પેથાપુરમાં વિવિધ કાર્યોના અભ્યાસ અને લોકાર્પણ કરશે। તો અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે કલોલ ગાંધીનગર પેથાપુરમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। તો અમિત શાહ અમદાવાદના સોલા તેમજ કલોલની મુલાકાત પણ કરશે। ઉજ્જવલ વ્યાસ ફરી એકવાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે, શું છે સમગ્ર માહિતી? અમિત શાહ ગાંધીનગરના સંસદીય મતક્ષેત્રમાં 800 થી વધુ કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે। લોકસભાની ચૂંટણી હવે સંભળાઈ રહી છે, પરંતુ આચારસંહિતા લાગુ થાય તે પહેલા પોતાના સંસદીય મતક્ષેત્રની અંદર વિકાસના કામો ફટાફટ અટોપી લેવા માટે આજે તબક્કાવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સોલાની અંદર જે નવનિર્માણ મેડિકલ કોલેજ છે તેનું લોકાર્પણ કરવામાં આવશે। કલોલની અંદર પણ કપિલેશ્વર મહાદેવની મુલાકાત સાથે એક જેલનું ઉદ્ઘાટન કરવામાં આવે છે। પેથાપુરની અંદર પણ એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે। ખાસ કરીને જોવા જઈએ તો અમિત શાહના આ કાર્યક્રમની અંદર લગભગ 758 કરોડથી વધુના વિકાસ કામોનું પ્રકલ્પોનું લોકાર્પણ થશે। 2000થી વધુ આવાસોના ડ્રોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આ મુલાકાત એ ખરેખર જોવા જઈએ તો રાજકીય રીતે પણ માનવામાં આવી છે। ગાંધીનગર સેક્ટર 21ની સ્માર્ટ સિટી અંતર્ગત એક લાઇબ્રેરીનું નિર્માણ થયું છે, તેનું પણ આજે અમિત શાહના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। તેમજ ગાંધીનગર પાસેના પેથાપુરની અંદર પણ 2 કામોનું ખાતમુહૂર્ત અને એક વિકાસના કામોનું લોકાર્પણ સાથે એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આમ અમિત શાહ લોકસભાની ચૂંટણી પહેલા પોતાના સંસદીય મતક્ષેત્રની અંદર અનેક કરોડો રૂપિયાના વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવાના છે। જી કોઈ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે કે કેમ? ના, બિલકુલ રોડ શોનું કોઈ હાલ આયોજન કરવામાં જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે કલોલ ગાંધીનગર પેથાપુરમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। અમિત શાહ અમદાવાદના સોલા તેમજ કલોલની મુલાકાત કરશે। કલોલના કપિલેશ્વર મહાદેવમાં તેઓ પૂજા પણ કરશે। સ્વામિનારાયણ સંપ્રદાયમાં નવી મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરવામાં આવશે। સાથે જ સેક્ટર 21માં નવી લાઇબ્રેરીનું અમિત શાહ આજે લોકાર્પણ કરશે। તો ગાંધીનગરના પેથાપુરમાં વિવિધ કાર્યોના અભ્યાસ અને લોકાર્પણ કરવામાં આવશે। તો અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે, કલોલ ગાંધીનગર પેથાપુરમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં અમિત શાહ અમદાવાદના સોલા તેમજ કલોલની પણ મુલાકાત કરશે।